રીતે શરૂઆત કરી કરણ ઇન હિપ હોપ? કઈ નહીં, એટલે પહેલાં ડાન્સ કરતા હતા, તો ડાન્સ કરીને તેમાં બી હિપહોપ જ કરતા, તો એક બે રેપરને સાંભળ્યા બહારના, તો ત્યારથી ચસ્કો લાગી ગયો. પછી કરતા છે તો હવે કર્યા જ કરતા છે. અત્યારે તે કેટલા ગીતો કુલ કાઢ્યા છે? અને આઈ થિંક હું કે કરણને આપણે ડેફિનેટલી અપ્રિશિએટ કર્યો છે, કારણ કે એક માત્ર રેપર છે જે દર મહિને એક બે ગીતો આમ કાઢતો જ રહે છે. એટલે આઈ થિંક એના અંડર હાઈએસ્ટ નંબર ઓફ સોંગ્સ છે જે ગુજરાતી રેપ છે બને. આશરે કેટલા ગીતો થયા છે અત્યાર સુધી? એમ તો અમે બધા કાઢી બી બહુ નાખ્યા, હટાઈ બી નાખ્યા, બસ 40-50. અને ઇન અ વેરી શોર્ટ સ્પેન ઓફ ટાઈમ, બાય ધ વે. તો સુપર. અને એમાંથી અમે ગુજરાતી સૌથી ફેમસ કહેવાય, સૌથી પોપ્યુલર કયું કહેવાય? લોકો માટે અમે ગુજરાતી છે, પણ મારું પહેલું ફેમસ સોંગ છે સ્લેંગ્સ, જે થોડુંક હા પેલા એને ના પાડી, પછી કઈને આ પાડી. મેં કીધું એ લાઈન બેસ્ટ મારી છે. ફેવરેટ લાઈન છે, ખબર છે? અને એ તો મારી જોડે ઓલમોસ્ટ રૂટીનમાં થાય છે. આજે તો દીપે શોની બી પાડી એવું છે. સુરતમાં છે ને અમારા અંદરથી છે ને એક નાગો માણસ નીકળી જ જાય છે. અમે અમદાવાદ, બરોડા, મુંબઈ બધે સભ્ય રહીએ છીએ. અહીંયા જ ભોણામાંથી આમ આપોઆપ એની એને બધું કેવું બોલા છે મારામાંથી નાગો માણસ નીકળી જાય છે. કપડા એમ જ રહી જાય છે. ખ્યાલ જ નથી થતું દોસ્ત. મને નહીં ખબર આ આંકડો છે. પણ એ સ્લેગની લાઈન સુધી હું ભૂલી ગયો. કઈ સ્ટાર્ટિંગથી. હા એટલે એમાં હતું કે એની મારે બલબલા ફૂટે ખાલી ગજામાં જોયો તને ગાંધીજી, એ નાકાના આફાઈટ આવે ને તો વાત એટલે જરાક શાંતિથી, એ મારે રે ખાવાની બેઠો મેં જરાક ખોઈને મારી જાત કીધી, એટલો મેં બોરો છું દિલ્લો કે દુશ્મનને જાતે મને ખાન દીધી. મંબલના નામ પર તમે લોકો મોરેટી કાઢા છે કે